ક્રાયોજેનિક સ્વાસ્થ્ય અને ART પાર્ટનો છેલ્લા ભાગમાં આપણે વિચારીએ કે શા માટે અફળદ્રુતાનું સોલ્યુશન હવે આપણને જરૂરિયાત ઊભી થઈ રહી છે, એની બધી પદ્ધતિ કઈ કઈ છે, એવી વાતો આપણે આગળ કરવાની છે. અફળદ્રુતા, વંધ્યતા, ઇનફર્ટિલિટી એટલે શું? શબ્દ વ્યાખ્યા બરાબર જોજો બાળકો. અસુરક્ષિત જાતીય સંવાસ છતાં એટલે શું? આપણે જાણીએ કે સુરક્ષિત એટલે આપણે ધારો કે સાધનોનો ઉપયોગ કરીએ, નિરોધનો ઉપયોગ કરીને જો સમાગમ કરીએ તો સંતતિ જન્મવાની જ નથી, 100% ખબર છે. અહીંયા અસુરક્ષિત લખ્યું એટલે આપણે સાધનનો ઉપયોગ કર્યો નથી, એનો મતલબ આવો થાય છે. હોવા છતાં બાળક પેદા કરવા માટે અસમર્થ હોઈએ તો એ બાબતને અફળદ્રુતા, વંધ્યતા કહેવામાં આવે છે. આવી વંધ્યતા માતા પિતા બનવાની નથી એવી ખામીને આપણે કહીએ છીએ. ભારત સહિત પૂરી દુનિયામાં મોટી સંખ્યામાં દંપતીઓ અફળદ્રુતાથી પ્રેરાઈ રહ્યા છે. આ એક પ્રકારનો રોગ જ કહી શકાય છે. કારણો શું છે એના? એક તો એ લોકોની શારીરિક રચનામાં, એટલે કે જે અંડવાહિની છે, શુક્રવાહિની છે, એ વિકાસ કરતા ખામીવાળો બની ગયો અંગોનો, તો ખામી થાય ને એને કારણે વહન ન થાય તો આ શારીરિક ખામી કહી શકાય. જન્મજાત રોગ, એ પોતે વ્યક્તિ જન્મે ત્યારે વંધ્ય હોય તો થઈ શકે છે, જેમ કે ડાઉન સિન્ડ્રોમ છે તો વંધ્ય બાળક જન્મે છે. કોઈક દવાઓની આડઅસર થઈ હોય અને પરિણામે બરાબર કોષો બરાબર બનતા નથી હોતા. પ્રતિરક્ષા સંબંધિત અથવા તો મનોવૈજ્ઞાનિક વગેરે કારણો તેના માટે જવાબદાર છે. સર એટલે શું પ્રતિરક્ષા સંબંધિત? એટલે મેં તમને કે જો કોઈ વ્યક્તિ પોતાની મરજીથી બેની હાથે હેન્ડશેક કરે છે, નો પ્રોબ્લેમ. જબરજસ્તીથી હેન્ડશેક થાય છે એને આખી રાત ઊંઘ નહીં આવશે. પરિણામ શું છે બતાવે છે શું? પછી છોકરો કે છોકરી બંને માટે લાગુ પડી શકે. આ મનોવૈજ્ઞાનિક બાબતો છે. તો જ્યારે બે વ્યક્તિઓ બેની સાથે નજીક આવતા હોય છે અને જો પોતે મનોવૈજ્ઞાનિકથી સંપૂર્ણપણે ભેગા થતા હોય તો સંતતિ જન્મવાની સંભાવના વધારે હોય છે. ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ન થવાનો દોષ ઓલવેઝ સ્ત્રીઓને અપાતો હોય છે, પરંતુ એવું નથી હોતું. પુરુષો સાથીઓમાં પણ કોઈને કોઈ ખામી હોઈ શકે છે જ. આને દૂર કરવા માટે શું કરવામાં આવે? તો આના નિવારણ માટે વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર, વંધ્ય નિવારણ ચિકિત્સાલય, જે નિદાનમાં મદદ કરે એટલે તમને પહેલાં ઓળખે કે ખરેખર તમને શું પ્રોબ્લેમ છે, એની કેટલીક આવી અનિયમિતતાની સાચી સારવાર કરી દંપતીને બાળક પ્રાપ્ત કરવા માટેની માહિતી આપે છે. સાથે સાથે તેમાં થતાં જ્યાં ખામીઓ થતી હોય એ સારી કરવાની શક્ય ન હોય તો એ માટે એક નવી પદ્ધતિ એસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસનો ઉપયોગ થાય છે. એટલે પહેલાં મનોવૈજ્ઞાનિક છે કે કોઈ ખામી હોય છે એટલે ડૉક્ટર સમજાવી શકે છે. જો ત્યાંથી સોલ્યુશન નથી થતું તો હવેની પદ્ધતિ, વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે આપણે નવી પદ્ધતિ લાવ્યા છીએ ART, એસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ, કે જેને કારણે સહાયતા બને છે માતા પિતા બનવા માટેની. અમારી કેટલી પદ્ધતિ પહેલી છે સહાય પદ્ધતિમાં છે IVF. આપણે એને ઇન વિટ્રો કહીશું. અહીં એક શબ્દ બહુ મહત્વનો સમજજો બાળકો. આ વિટ્રો એટલે કહી શકાય છે કે કૃત્રિમ માધ્યમમાં થતી પ્રક્રિયા. ખાસ યાદ રાખજો. એવો બીજો આવશે ઇન વિવો શબ્દ આવશે. એટલે માટે યાદ રાખજો કે કુદરતી માધ્યમમાં થતી પ્રક્રિયા. યસ, કશે પણ આ બે શબ્દને પકડી રાખજો તમે. ઇન વિવો શબ્દ આવે, ઇન વિટ્રો આવેલા પકડી રાખવાનું. વિટ્રો એટલે શું? તો કે કૃત્રિમ માધ્યમ, એટલે જે કુદરતી માધ્યમ નથી તેવી જગ્યા પર, બરાબર છે. અને તમે વિવો એટલે જે કુદરતી પ્રક્રિયાઓ, કુદરતી જગ્યા છે, કુદરતી કોષો છે, એમાં થતી પ્રક્રિયાઓ છે. માને કે તમે તમારા શરીરની અંદર પાચન કરો છો તો એ પાચન શું કહેવાય? તો એ પ્રક્રિયા કેવી કહેવાય? વિવો કહેવાય. પણ જો એ પ્રક્રિયા તમે બહાર કોઈ ટેસ્ટ ટ્યુબમાં કરાવો છો ઇટ ઇઝ ધ વિટ્રો કહેવાય. બસ એ વાતને પકડી રાખજો શબ્દને. તો પહેલી પદ્ધતિ અહીંયા જોડે ઇન વિટ્રો ફલનની પ્રક્રિયાઓ. IVF થી બહુ પ્રચલિત છે શબ્દ, પુરાણે જાણીતા છે. તો શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી સ્થિતિમાં ફલન કરાવવામાં આવે, શરીરની બહાર પણ એ સ્થિતિ એટલે એવું ટેમ્પરેચર હોય, એવા કોષોનું માધ્યમ હોય, એવા પ્રવાહીઓ હોય અને એમાં આપણે ફલન કરાવીએ. ફલન કરાવવું એટલે શું? એટલે શુક્રકોષને અંડકોષને ભેગા કરાવડાવીએ તે પ્રક્રિયા થતી હોય છે. આવી IVFની ઘણી બધી પદ્ધતિઓ છે, એના અલગ અલગ નામો છે. અહીંયા જોજો તો પહેલું એમાં છે IVF. એમાં એક છે ભ્રૂણ સ્થળાંતરણની પ્રક્રિયા, એમ્બ્રિયો ટ્રાન્સફર ET, જેમાં શું હોય છે? બીજો હોય છે ઝિફ્ટની પદ્ધતિઓ. તો પહેલાં અહીંયા વાત આપણે કરીએ છીએ ઝિફ્ટ. આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ તરીકે જાણીતી છે, જેમાં પત્ની કે દાતા સ્ત્રીનો અંડકોષ અને પતિ કે દાતા પાસેથી પુરુષના શુક્રકોષને લેવામાં આવે. આ બંનેને એકત્રિત કરવામાં એટલે ભેગા કરવામાં આવે અને એને પ્રયોગશાળામાં યોગ્ય
માધ્યમમાં પરિસ્થિતિમાં ફલિત કરવામાં આવે છે તો શરીરની બહાર ફલન થાય છે. તો આવી પદ્ધતિને કહી શકાય છે એક પ્રકારે ઝિફ્ટ. એમ કહી શકાય છે તો કે ઝાયગોટ એટલે યુગ્મનજ. તો યુગ્મનજની પ્રક્રિયા જે થતી હોય છે એમાં ઝાયગોટનું ઇન્ટ્રા એટલે અંદર તરફ ફેલોપિયન એટલે કે અંડવાહિની ટ્રાન્સફર મોકલવાની પછી પ્રક્રિયા થાય. પણ ફલન ક્યાં થયું તો કે ફલન થયું છે શરીરની બહાર. ફલન થયું છે શરીરની બહાર. હા, એના માટે શું જોઈશે યાદ રાખીએ તો કે અહીંયા ઘડી યાદ રાખો શુક્રકોષ અને અંડકોષ બંને વધુ હોય અને ફલન શરીરની બહાર હોય. આ 12 શબ્દને પકડી રાખજો. જેમાં શું કરે છે ત્યારબાદ ફલિતાંડ બની ગયું એ યુગ્મ બની ગયું એને ડાયરેક્ટ સ્થાપન કરો અથવા તો પ્રારંભિક ભ્રૂણ એટલે કે 8 ગર્ભકોષની અવસ્થાવાળી હોય 8 કોષોની ગર્ભકોષની અવસ્થા હોય એવો કોષ બની જાય ત્યારે અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે જેથી એ ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થળાંતરણ કહી શકાય છે. ઇંગ્લિશમાં આપણે કહી શકીએ છીએ ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર તરીકે ઓળખી શકાય છે. તો ઝિફ્ટ કહી શકાય છે. હવે ઈટીમાં શું કરી શકાય છે એની વાત જરા આકૃતિમાં સમજીએ. આપણે શું કર્યું તો કે પહેલાં અહીંયા આગળ એક ઇન્જેક્શન આપી દીધું એને બધી અંડકોષ બની ગયા. એ અંડકોષને આપણે બહાર કાઢી લીધો. એની આગળ ઘણા બધા શુક્રકોષ મોકલી આપ્યા એટલે એમની વચ્ચે ફલન થઈ ગયું અને ફલિતાંડ બની ગયું. એ ફલિતાંડ 1, 2, 3 અલગ અલગ તબક્કાથી પસાર થયો છે અને જ્યારે એ માની લઈએ કે કોઈ ચોક્કસ ગર્ભી અવસ્થામાં પહોંચી જાય ત્યારે ચોક્કસ ઇન્જેક્શન વડે અને ગર્ભાશયમાં દાખલ કરી અને સ્થાપન કરવા દઈએ છીએ. તો આવી જ્યારે સિચ્યુએશન આવે છે તો ત્યારે આપણે એના માટે એક તો ઝિફ્ટ કહી શકાય છે. હા, ઝિફ્ટમાં આપણે મળે કે 8 કોષી અવસ્થાને દાખલ કરીએ અને બીજું એમ્બ્રિયો ટ્રાન્સફર ઈટી તરીકે ઓળખી શકાય છે તો કે જે વધારે 8 થી વધારે કોષી અવસ્થાને દાખલ કરી શકીએ છીએ. આઈયુટી 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થળાંતરિત કરવામાં આવે છે જેને અંતઃગર્ભાશય સ્થળાંતરણ ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર આઈયુટી તરીકે ઓળખી શકીએ છીએ. તો આમાં ફલન પણ બહાર જ થાય છે. તો એ બધી વાતો પહેલાં હું ફલન બહાર થવાની પદ્ધતિને યાદ રખાવી રહ્યો છું તમને. એક છે આઈસીએસઆઈ અંતઃકોષ રસીય શુક્રકોષ નિક્ષેપણ ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. તમે આકૃતિ પહેલા એટલા માટે સમજાવો કે તમને તરત જ દેખાઈ જાય તરત જ આવડી જશે. અહીંયા ઘડી એ જોઈશું એક સોય છે આ અંડકોષ છે આ સોય એના સંપર્કમાં આવી રહી છે બરાબર છે અને એની અંદર આપણે દાખલ કરી શકીએ છીએ કોઈ પ્રકારના કોષને તો સીધું દાખલ કરી શકાય છે. તેમાં શુક્રકોષને સીધે સીધો શબ્દ વાળા બાજુ જો શુક્રકોષને સીધે સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. આ પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવવાની એક અન્ય વિશિષ્ટ પદ્ધતિઓ છે. હા, અહીંયા યાદ રાખજો આ પદ્ધતિમાં એક શુક્રકોષ અને એક અંડકોષ લેવામાં આવે. યસ, ઇટ ઇઝ કમ્પલસરી. અહીંયા પણ ફલન બહાર જ થાય છે. હા, જે ઉપરની પદ્ધતિ આઈયુટીઆઈ તમે અહીંયા જોઈ શકો છો આપણે ચોક્કસ શુક્રકોષો લઈ લીધા છે એક સાધામાં બંનેને વિકાસ કરવા દીધા છે અલગ કરીને સારા સારા શુક્રકોષો અંડકોષને ફલન કરાવી દીધા અને એને ગર્ભામાં દાખલ કરી શકીએ છીએ. તેના વડે આઈયુટી પદ્ધતિ ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર કરી ઓળખી શકીએ છીએ. ઇન વિવો પદ્ધતિ આપણે વિવો એટલે અંદર થતી પ્રક્રિયા ઇટ ઇઝ ઇન વિવો કોષીમાં કુદરતી માધ્યમમાં પ્રક્રિયા થાય છે. જે સ્ત્રીઓના ગર્ભધારણની સમસ્યા હોય તેમની સહાયતા માટે ઇન વિવો ફલન સ્ત્રીના શરીરમાં જ જનન કોષોનું સંયોજન કરી બનાવવામાં આવે છે. ભ્રૂણનો પણ સ્થળાંતરણ માટે ઉપયોગ લઈ શકાય છે. અહીંયા સ્ત્રીઓ ગર્ભધારણની સમસ્યા હોય એટલે ગર્ભસ્થારણ ખાલી બરાબર કરી શકાય છે એ સમસ્યાને દૂર કરવા માટે પદ્ધતિ અપનાવી શકાય. એમાં એક છે ગિફ્ટ. ગિફ્ટ એટલે શું? ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ગેમેટ એટલે પ્રજનન કોષો. હા, ગેમેટ મતલબ થાય પ્રજનન કોષ. તો જ્યારે કોઈ સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે. એટલે સર શું આની પહેલાની પદ્ધતિમાં એવું હતું કે એની કદાચ બની કે અંડકોષ શુક્રકોષ પણ બરાબર ઉત્પન્ન થતા એ લોકોમાં અને બીજું તો કે કદાચ એમાં અંડવાહિની બરાબર જે છે એ મુખ્યત્વે રીતે કામ કરી શકે છે અથવા નથી કરી શકતી. અહીંયા આગળ એવું કીધું છે
કે ખાલી કોષો બરાબર ઉત્પન્ન થતા નથી, પણ અંડવાહિની સારી છે, બરાબર કામ કરી શકે છે, ગર્ભાશય સારો છે, બરાબર કામ કરી શકે છે, તો આપણે બાકીની પ્રક્રિયા શરીરમાં જ થવા દઈશું. એટલા માટે ખાલી પ્રજનન કોષોનો ઉપયોગ કરવામાં આવે. તો એમના માટેની આ પદ્ધતિ છે, જેમાં એક કે અન્ય પદ્ધતિ અપનાવાય છે, જેમાં દાતામાંથી અંડકોષ લઈ સ્ત્રીના અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. યસ, પેલામાં શું કર્યું તો કે પ્રજનન કોષો દાતા પાસે લીધા, પણ ફલન શરીરની બહાર કરાવડાવ્યું. અહીંયા યાદ રાખજો, ફલન શરીરમાં થાય. યસ, અહીંયા ઘડી અંડવાહિનીમાં થાય. અહીં લખ્યું છે ગેમેટ ઇન્ટ્રા અંદર તરફ ફેલોપિયન ટ્યુબમાં મોકલવામાં આવે છે. જ્યારે પુરુષમાં સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા માટે સક્ષમ ન હોય તો એ પરિસ્થિતિ દરમિયાન પણ એક નવી પદ્ધતિ અપનાવાય. એમાં સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે આવતી વંદિતાને કૃત્રિમ વીર્ય સેચન પદ્ધતિ AI આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન પદ્ધતિ દ્વારા નિવારી શકાય છે. એટલે શું તો કે અહીંયા ઘડી શું થાય છે કે વ્યક્તિ પુરુષ તરીકે એના પ્રજનન કોષોમાં કંઈ ખામી, પ્રજનન રચનામાં કંઈ ખામી હોય કે જેથી એ વીર્ય સ્ખલન બરાબર નથી કરી શકતા, તો ત્યારે આપણે એક પદ્ધતિ અપનાવી શકાય છે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. એવી એ બી નામ છે. આ બધા વીર્યને પતિમાંથી અથવા તો સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવે છે, જેને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિ માર્ગમાં અથવા તો ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. તો તેને IUI, જો પેલું તો IUT હતું, અહીંયા IUI એટલે અંતઃગર્ભાશય વીર્ય સેચન એટલે ઇન્ટ્રા યુટેરાઇન ઇન્સેમિનેશન કરવામાં આવે છે. આકૃતિમાં જોઈ શકો છો કે એ આપણે વ્યક્તિ પાસેથી પહેલા શુક્રકોષો લીધા, દાતા પાસેથી, એની સ્પેશિયલ મશીન આવે, એમાં સારા સારા શુક્રકોષ કાઢી લેવામાં આવે અને એનું એક ઇન્જેક્શન તૈયાર કરી અને સીધી એને પાઇપ દ્વારા દાખલ ક્યાં કરશું? ગર્ભાશયમાં જ કરશું, જેથી એ સરળતાથી પહોંચી જશે અંડવાહિની સુધી અને પરિણામે ફલન શરીરની અંદર થશે. યસ, તો ફલનની અંદર જ થાય છે. તો અહીંયા આપણે ART પદ્ધતિઓ જોઈ. મોટે ભાગે ART પદ્ધતિમાંથી પણ ઘડીએ પડીએ સવાલો બાળકો અહીંયા આવે છે. એટલે બે ટોપિકને ઘડીએ યાદ રાખજો, એક તો અવરોહન પદ્ધતિ અને ART. મેક્સિમમ સવાલ અહીંયાથી પૂછાય છે. તો આ બહુ સહેલો પાર્ટ છે અને પૂરેપૂરા તમારા માર્ક લાવી દે એવો જ છે નીટમાં. અને ખાસ કરીને જેમ તમે થિયરીનો આખો થિયરીનો વિડીયો જોઈ લીધા છે, હવે એના MCQ ના વિડીયો જોશો તો જલ્દીથી મને ખબર પડશે. ત્યાં નવી MCQ થી તમે ઓળખશો કે કેવી રીતે પૂછી શકાય છે.